દેશવ્રતના 5 અધિકાર. પ્રેક્ષસ્થ સંપ્રયોજનમ પ્રણયંજોનમ આનયનમ શબ્દરૂપ વિનિપાતો ક્ષેપોપી પુદ્ગલાનામ નિત્ય શિલસ પંચેતી. ટીકા. મર્યાદા બહાર નોકર ચાકરને મોકલવા. એ મર્યાદા કરી હોય ને જમીનની કે આટલા બહાર નીકળવું નહીં. નોકર ચાકરને મોકલવા. હું તો નહીં જાઉં પણ નોકરને એ અધિકાર છે. નોકર કામ કરશે, મારે મર્યાદા બહાર નીકળવાની. નોકર ચાક મોકલે મુંબઈ બહાર નીકળ જવાની ઓલી છે મારે ભાઈ એ આગળ ઓલ પણ જરી લાભ થયું થતું. નોકર મોકલે. મર્યાદા બહારથી કોઈ વસ્તુ મંગાવવી, જેટલી ક્ષેત્રની મર્યાદા છે ત્યાંથી વસ્તુને મગાવવી. ઓલા મોકલવો ને મગાવવી. આને અહીં મોકલવો ને ઓલા ત્યાંથી અહીં મગાવવી. એ બધું પરિમાણ હોય એને ઓળંગવું નહીં. મર્યાદા બહાર શબ્દ કરીને બોલીને પોતાનું કામ કરવું. જો જાણો દિશા વગાડતી કહેવાય છે ને એ પોતાનું કામ કરવું. બોલીને પોતાનું બહાર ઉભો હોય, પોતાની ક્ષેત્રની મર્યાદા બહાર ઉભો હોય. જાણો એને શબ્દ કરીને બોલીને પોતાનું કામ કરવું. આ પોતાની મર્યાદાને જેમને ઉભો રહે, પોતે મર્યાદા બહાર ઉભો હોય, ક્ષેત્રની મર્યાદા એની વાત કરીને કામ કરવું. એ પણ અતિચાર. જો એક માર્ગ કેટલી વિશાળતાનું કેટલું સ્વરૂપ છે. હા, કેટલા પ્રકાર. એમ અમુક મર્યાદા હોય તો 500 જણ હવે એ માણસ અહીંથી નથી તો ઓલી કોઈ જાય એની વાતચીત કરવું અડતી હોય કોઈ એવું પણ અહીં પોતાની મર્યાદા ઉપર મર્યાદા બાની વાતચીત કરવી અને કામ લેવું. ટેલિફોન ન કરવા એમ કે છે. મર્યાદામાં ટેલિફોન ન કરવો. જેટલી મર્યાદા કરી એનાથી ટેલિફોન આગળ ન મૂકવો એમ કે છે. એને આત્માના સ્વભાવનું ભાન છે અને શાંતિ વધારવી છે. એને પરિમાણથી એ વસ્તુ કરી હોય એને દુનિયા તો હાલી જાય સ્વચ્છંદ અનાદિથી. એ તો સંસાર છે એની વાત નથી. આ તો મોક્ષ માર્ગની વાત છે. સમજાણું કાંઈ? મર્યાદા બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો. એમ શરીરને દેખાડીને કઈ કામ કરવા માંગે છે કે માંગે છે એમ કહ્યું. શરીરનું રૂપ દેખાડે એમને ઠીક આ ભાઈ હેરા લાગે છે કામ હતું આજ કંઈક કરવા માંગે છે એમ કરીને રૂપ દેખાડીને કામ સાધવું. એવું કેટલા પ્રકાર આવે છે. આખી દુનિયાની ખબર જાય છે. રાજમનજી વકીલાત પણ તમારા બધા કાયદા બધા છે. અહીં તો બધા કાયદા કેટલાય કામ. મર્યાદામાં કોઈ ચીજ વગેરે ફેંકીને પણ કાર્ય કરવું. જોયું મારી બહાર ખેતરાઈ ના રહી હોય પોતાની મર્યાદા પણ ચીઠી નાખે, કાંકરી નાખે, ઓલા રૂટો જગાડીને કામ કરવું હોય. આગળ લખીને નાખે આમ વાંચીને કરી દીધું. બોલે નહીં. મમતાના પ્રકાર કેટલા છે. એની મમતામાંથી હટવું એની વાત ચાલે. એમ વાત છે ભાઈ. દ્રષ્ટિમાંથી તો મમતાનો વિકલ્પ મારો નથી. ત્યાગી તો પહેલો થઈ ગયો મિથ્યાસનો ત્યાગ વખતે. આ તો ચારિત્રમાં જે અસ્થિરતા છે તેને છોડવી એની વાત ચાલે. સંયક દર્શન થતા વિકલ્પ માત્રનો ત્યાગી છે. કોઈ મારી ચીજમાં રાગ નથી, શરીર નથી, કર્મ કોઈ ચીજ મારે છોડવા જેવી નથી, કોઈ ચીજ મારે કરવા એવી વસ્તુ તો દ્રષ્ટિમાં પહેલી થઈ ગઈ છે. પછી અસ્થિરતા જે છે એને ઘટાડવાની વાત ચાલે. આ શક્તિને ઘટાડવાની વાત. ઓલી દ્રષ્ટિમાં તો બધો ત્યાગ જ છે પેલો. સમજાણો? દ્રષ્ટિમાં તો વિકલ્પ ખપતો નથી. એક સમયની પર્યાય ખપતી નથી. ત્રિકાળ દ્રવ્ય ખપે છે. સમજાણું કાંઈ?
પણ અસ્થિરતાના જે આસક્તિના જે દોષ છે એ આ દ્રષ્ટિ પછી સ્થિરતા કરીને આવી અસ્થિરતા ટાળવી અને એવામાં કોઈ પ્રતિચાર દુઃખ આવવા લાગતા હોય તો એને ખ્યાલ કરાવે, સમજાવે છે. એને ખબર ન હોય તો સમજાવે છે. આવા અતિચાર હોય તારે કરવા વિતરાગ શાસન કેટલું અંશના નિર્દોષતાથી ભરેલું છે. બધે નાનામાં નાનો દોષ પણ કેવો છે એનો એને ખ્યાલ છે. જાણું કાંઈ એકદમ સંકેલીને પૂર્ણ અંતર જવું છે. દ્રષ્ટિ તો કરી પણ સ્થિરતા અંદરમાં પૂર્ણ કરવી છે. હવે પૂર્ણ ન થઈ શકે અને અંશે આમ કરવી એની મર્યાદામાં જે મારી સ્થિતિ છે એને ઓળંગવી નહીં એવી વાત છે. જાણું કાંઈ વિતરાગ માર્ગમાં આવું હોય બીજે ક્યાંય આ સ્થિતિ હોતી પર્યાયમાં ભાન થયું. હવે પર્યાયમાં આસક્તિ છે અને ગટરામાં નિવિધ છે. પર્યાય માની નથી, પર્યાયનો સુધારો વધારો ઓછી વસ્તી થવી એ માન્યું નથી. એને છેક અહીંયા ચા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ કેટલા કહેના વેદાંત ને આ નિશ્ચયનું બાપુ ક્યાંય મેળ નથી, જરીએ મેળ નથી. સર્વાંશ માન્યું છે એટલે એનો સર્વાંશ છે એ ખોટો છે. ના બિલકુલ બિલકુલ નહીં. છે એ અપેક્ષા બરાબર, જેવું સ્વરૂપ છે અપેક્ષા બિલકુલ સાચું નથી. એક સમયનો ભગવાન પરિપૂર્ણ અનંત ગુણથી એની એકાગ્રતાથી હવે જો એ પર્યાય આવી એની પર્યાય ક્યાં સ્વીકારે છે? મિથ્યાભાસી મિથ્યાદશી સમજાણો. અહીં તો વસ્તુ અખંડ અરે છતાં એનો ભેદ પર્યાયરૂપ ભેદ છે. પર્યાયરૂપ એનો એક અંશ ભેદ છે. સમજાણો. એની અંદરમાં નિર્મળતા પ્રગતિ છે કેટલી એનો અહીંયા વિવેક કરીને એ નિર્મળતામાં મલિનતા મુક્ત થવા ન દેવી. બહુ જ ઘણું ક્યાં હતું ને એને જાણો. વેદાંતની હારી મળે છે ફલાણું ભણે કોઈ હારી મળતું નથી ભાઈ. તને ખબર એક એક અંગને કે છે એ છે એમ અપેક્ષા સમજતા નથી. નિશ્ચયનું અંગ આ વેદાંત કે છે, ફલાણું અંગ વેદાંત કે છે, પણ એ તો આખું માને છે ને પૂરણ માટે એકાંત છે. પર્યાયની શુદ્ધિના પણ અનેક પ્રકાર અને એમાં અશુદ્ધિના પણ અનેક પ્રકાર. ત્યારે અશુદ્ધતાના ટાળવાનો પ્રકાર, શુદ્ધિની વૃદ્ધિના આ બધા પ્રકારની વ્યાખ્યા ચાલે. જેને પર્યાય નથી, અવસ્થા નથી, હાલત જેને માની નથી એના ભંગને આ છોડવું, ઓછું થવું, વધારે મલિનતા થવી, વધારે શુદ્ધિ થવી હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? માટે વિતરાગ માર્ગની હારે કોઈ બીજાની હારે માર્ગ મેળ જડીએ ખાયો નથી. વેદાંત આમ કે છે, ફળમ આમ કે છે, શીખમ આમ કે છે. એ 5-20 વ્રતના અતિચાર છે. બહાર ખેતરમાં પણ જે વૃત્તિ રહેવી એ મમતા છે. એને વિશેષ ક્ષેત્રમાં ન લાવતા નજીકમાં ખેતર લાવવાનું પ્રમાણ એટલી મમતા ઘટે છે, એટલો અંદરમાં વળે છે, એટલી હિંસા કરે છે, એટલી અહિંસા વધે છે. આ અહિંસા પરમો ધર્મ વિતરાગનો છે. જાણું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથા
માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો